હાય ગાઈઝ, જો હું આજે બનાવવાની છું આલુ પરોઠા. આ છે બાફેલા આલુ છે, બટાકા, એની અંદર મેં કોથમીને એડ કરી નાખી છે. પછી એમાં ડુંગળી લસણની પેસ્ટ છે, સોરી લસણ અને લીલા મરચાંની પેસ્ટ છે. આ છે મારો લોટ તૈયાર કરી લીધો છે, મરચું, મીઠું, હળદર, થોડો અજવાઈન, અને આ મેં મેંદાનો અને ઘઉંનો બંને મિક્સ કરી માંડ્યું છે ગાઈઝ. અને આપણે રેગ્યુલર મસાલા. આ છે લીંબુ એડ કરીશું અંદર. પહેલાં અડધું લીંબુ એડ કરવાનું છે. લીંબુ મેં એડ કરી દીધું છે ગાઈસ. હવે મેં લીંબુ એડ કર્યું છે. હવે આપણે એના મસાલા એડ કરીશું. મસાલામાં મેં ગરમ મસાલો થોડો એડ કર્યો છે. જો ગાઈસ, ગરમ મસાલો, લાલ મરચું લીધું છે 1 ચમચ. જેવી રીતે તમે તીખું ખાતા હોય એ રીતે લઈ શકાય છે. અને આમાં હું વઘાર પણ કરવાની છું. મને કાચું ભાવતું નથી આ રીતનું મસાલા બધા. આલુ પરાઠાની અંદર શેકાઈ જાય પણ નથી મજા આવતી. એટલે હું થોડી આ જે લસણના લીલા મરચાં છે એને થોડું સાંતળીને ઉપર બટાકાનું માવું નાખી દઈશ. એટલે એવી રીતે હું બનાવવાની છું. જો ધાણા પાવડર છે ગાઈસ. બસ બધા રેગ્યુલર મસાલા એડ કર્યા છે.